સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 23/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 69 છે. ગીતા એક કૃતિ અને વૃત્તિ બંનેને મહત્ત્વ આપે છે. આથી જ શ્રી કૃષ્ણ ભગવાન અધ્યાય 5ના શ્લોક 3માં કહે છે કે જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે ન તો કસાયની આકાંક્ષા રાખે છે તે જ સાચો કર્મયોગી છે અને નિત્ય સંન્યાસી છે. આગળ અધ્યાય 6 શ્લોક 4માં ભગવાન તેના માટે કહે છે કે જેણે સઘળા સંકલ્પોને ત્યાગી દીધા છે તે માણસ યોગારૂઢ કહેવાય છે. વળી ત્યાગ એટલે ન્યાસ, વિવેક બુદ્ધિ. ન્યાસનો બીજો અર્થ થાય છે થાપણ. આ જ રીતે સાચો સંન્યાસી પોતાની પૂરી શક્તિથી જે કંઈ કર્તવ્ય કર્મો કરે છે તેના ફળ પરમાત્મા પાસે સમષ્ટિના નામે થાપણ કરીને મૂકી દે છે. આવા સંન્યાસીને મન વસુદેવ કુટુંબકમ હોય છે. આખી સૃષ્ટિ એને પોતાની લાગે છે. તેથી તે પોતાનું જે કાંઈ હોય તે બીજાને આપવાની ઈચ્છા રાખે છે. તેથી જ ગીતા આવા માણસને યોગી પણ કહે છે. ભગવાન 6 અધ્યાયના 1 શ્લોકમાં આ વાત કરી છે. આપણે ભગવાનને બેવડી પ્રાર્થના કરવી જોઈએ કે અમારા સમાજને હંમેશા સાચા સંન્યાસી સાંભળતા રહે અને ઢોંગી સંન્યાસીથી બચવા અમને પૂરતી શક્તિ આપો. કારણ કે આ સમાજરૂપી બગીચામાં ચારે બાજુ ફળ ફૂલવાળા છોડ ખીલતા રહે છે. સાચા સંન્યાસી તેમનું જતન કરે છે. પરંતુ ખોટા સંન્યાસી જેમ નકામું ઘાસ હોય અને બગીચાને ઉજ્જડ કરી નાખે છે તેવું કામ કરે છે. માટે અમને આવડી બેવડી શક્તિ આપો. વધુ કાલે. જય યોગેશ્વર.